ધીમે ધીમે પબ્લિક તો આવી રહી છે. નમસ્કાર ગુજરાત, અત્યારે અમે છીએ જંતર મંતર ઉપર. અત્યાર સુધી ઘણા બધા અંધભક્તો મારા ઘણા વિડીયોમાં કમેન્ટ કરતા હતા કે જંતર મંતર ઉપર માંડ 200-300 લોકો ભેગા થાય છે અને આ લોકો પ્રોટેસ્ટ કરે છે. તમે જુઓ, આખું જંતર મંતર યુથ થી ભરેલું છે. સવારથી લગભગ કેટલાય કોલ આવી ગયા છે કે અમે ગુજરાત થી આવીએ છીએ અને કેટલા અમારા મિત્રો હજી ઓન ધ વે છે, આવી રહ્યા છે. અને આ તમે જુઓ, આખા દેશભરમાંથી યુથ અહીંયા આવ્યું છે. હવે તમે કહેતા હોય જે લોકો કે 200-300 જણા પ્રોટેસ્ટ કરે છે, એને હવે અહીંયા રૂબરૂ આવીને જોવાની જરૂર છે કે અહીંયા કેવો માહોલ છે યુથમાં. આપણી સાથે દેવભાઈ પણ છે. શું લાગે છે? મારા માટે સરપ્રાઈઝલી વસ્તુ એ છે કે અહીંયા ગુજરાતી બહુ બધા. હા, ગુજરાતીઓ પણ એટલે દેખાય રહ્યા. ગુજરાતી યુવાનો કચ્છ થી, ભરૂચ થી, રાજકોટ થી અહીંયા આવ્યા છે ને એનું મેં જે થોડું મને એનાલિસિસ લાગ્યું ને એ ગુજરાતમાં જે પ્રકારે અવાજ દબાવવામાં ભીડ આવે બતાવો છે, તમે એક વખત આ યુથ જે પ્રકારે ગુજરાતમાં અવાજ દબાવવામાં આવે છે, જ્યોત્સનાબેન, પ્રોટેસ્ટ નથી કરવા દેવામાં આવતી અથવા તો ડરાવવામાં આવે છે પોલીસ થી, પ્રશાસન થી, એ પોતાનો ગુસ્સો કાઢવા માટે એ બધા કદાચ અહીંયા આવ્યા લાગે છે. અને એ લોકો બહુ સારી રીતે અહીંયા શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છે. એક મને કાલે કચ્છના બેન મળ્યા હતા, એ તો અહીંયા ઉપવાસ ઉપર પણ છે, ઉપવાસ પણ કરે છે. એટલે બધા જુદી જુદી રીતે પોતાની રીતે પ્રોટેસ્ટ કરતા હોય છે. અલગ અલગ સ્લોગનો લખે છે, નારાઓ બોલાવે છે. અને અહીંયા પછી આપણને ગોદી મીડિયાના કાલે 2 દિવસ પહેલા બેન હતા, એ બેનને તો ઇન્કલાબ જિંદાબાદ ના નારાથી પ્રોબ્લેમ કે તમે ઇન્કલાબ જિંદાબાદ નો નારો કેવી રીતે બોલી શકો. તો આ દેશમાં હવે ઇન્કલાબ જિંદાબાદ નો નારો બોલવો પણ એક ગુનો છે. એવી પરિસ્થિતિમાં આપણો દેશ આવીને ઉભો છે. એટલે એ કગાર ઉપર ઉભો છે કે હવે આપણે ખરેખર જો જે લોકો અહીંયા નથી આવી શક્યા, જ્યાં છે ત્યાં, પણ પોતે જો બહાર ના નીકળ્યા અને જાગ્યા નહીં, આ સરકારની સામે બોલ્યા નહીં ને પોતાના હક અધિકાર માટે, તો કદાચ ફરીથી હવે બોલવાનો મોકો પણ નહીં મળશે નહીં. અને કાલનો જે દિવસ છે ને, કાલનો દિવસ નક્કી કરશે આ ભારત દેશનું ભવિષ્ય કઈ દિશામાં જશે. કાલે અહીંયાથી સંસદ માટે માર્ચ થવાની છે. પરમિશન મળી નથી એવું કહી રહ્યા છે, પણ લેટ્સ સી હવે કાલે શું થાય છે. અને ભીડ અહીંયા પગ મૂકવાની જગ્યા નથી. જે લોકોને લાગતું હોય ને કે અહીંયા કોઈ આવી નથી રહ્યું અને 200-300 લોકો ખાલી પ્રોટેસ્ટ કરે છે, એ લોકો જરા જોઈ લે કે અહીંયા કેટલી ભીડ છે. અહીંયા હજારોની સંખ્યામાં ભીડ છે. એટલે હજુ તો આવી રહ્યા છે પબ્લિક હજી. અને ગુજરાતમાંથી જ હજી અમને કેટલા કોલ, દેવભાઈ ને પૂછો એને કેટલા કોલ આવ્યા. મને આજના દિવસમાં જ લગભગ 15 કોલ આવ્યા કે જે અલગ અલગ ગ્રુપ આવી રહ્યા છે. આ જંતર મંતર ઉપર આપણે હજુ એન્ટર નથી થયા. આ બહારનો ભાગ છે, આટલી ભીડ બહાર છે. જંતર મંતરની અંદર પગ મૂકવાની જગ્યા નથી. કાલે કઈ દિશામાં જશે, આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે આ નોન વાયલન્સ રીતે પ્રોટેસ્ટ થાય અને નોન વાયલન્સ રીતે બધા ગાંધીના માર્ગને ફોલો કરી અને આને આગળ વધારે. એ માટે આપણે બધાએ પ્રયત્ન અને પ્રાર્થના કરવી જોઈએ કે ક્યાંય કોઈ હિંસા ના થાય અને પોલીસ પણ ક્યાંય હિંસા ના કરે. પોલીસ લોકોને અને યુવાનોને સહકાર આપે એવી આપણી તો એક અપેક્ષા છે. પણ આ તાનાશાહી સરકારમાં એવી અપેક્ષાઓ રાખો તો પણ તમે ગાંડા છો એવું કહી શકાય. બિલકુલ. અરે સોનમ વાંગચુક ને ઉઠાવીને સફેદ પડદા નાખીને લઈ ગયા. આ યુથ સાથે કેવો વર્તાવ કરશે તો કાલનો દિવસ જ ખબર પડશે આપણને. પણ તમે ફક્ત બહારનો માહોલ જોઈને અંદાજો લગાવી લો અને તમે અહીંયા જોઈ લો, તમને અહીંયા ફક્ત ને ફક્ત 20 થી 30-32 વર્ષના યુવાનો જ દેખાશે. જે લોકોને લાગતું હોય કે આપણા દેશનું જેનઝી હજુ સૂતું છે કે હજુ અંધભક્તિમાં વ્યસ્ત છે, એને કહું કે અહીંયા જોઈને મારો પણ ઉત્સાહ વધી ગયો છે. કારણ કે મેં તો સોશિયલ મીડિયામાં જેનઝીને ભક્તિ કરતા જ જોઈ છે, પણ અહીંયા જો આવીને ખબર પડી કે ના, આપણા દેશનું જેનઝી પણ જાગેલું છે. એને પણ ખબર છે કે હવે જો ના જાગ્યા તો કદાચ બહુ મોડું થઈ જશે. કાલના દિવસની રાહ છે, કાલની સંસદ માર્ચ પછી. હજુ તો લોકો આવી જ રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણે અંદર જઈએ એવું. હવે અમે અંદર જઈ રહ્યા છીએ. ત્યાં શું માહોલ છે, કેટલી ભીડ છે, કારણ કે બીજી વસ્તુ બેરિકેડ્સ લગાડી દીધા છે, અંદર તો જવા પણ નહીં દેતા. બીજી વસ્તુ જોવા જેવી એ છે કે બેરિકેડ છે. બેરિકેડ ચલો માની શકીએ કે બેરિકેડ તો અહીંયા ઘણી પ્રોટેસ્ટોમાં હોય છે, પણ એટલા બધા કેમેરા, એટલા બધા સીસીટીવી કેમેરા, એટલે સર્વેલન્સ ડ્રોન થી ઉપર ડ્રોન હોય છે, એ ડ્રોન તમારું સર્વેલન્સ કરે. અને દરેક વ્યક્તિની અહીંયા જે એન્ટ્રી છે એ કદાચ કેમેરાથી નોંધવામાં આવે છે, સર્વેલન્સ રાખવામાં આવે છે. એટલે આપણે કેવા સર્વેલન્સ સ્ટેટમાં આપણે જીવી રહ્યા છીએ ને, એ પણ એક પ્રશ્ન છે. આપણે અહીંયા આવીએ, તમે બતાવો. જો અહીંયા આખું સ્કેનર કરાવવાનું છે. બેગ ત્યાં મૂકી દેજો તમે. બેગ ખાલી બેગ તમારું તો ચાલશે. ચાલો
તમારું બેગ નથી એટલે કોઈ વાત નહીં, ચલો. એટલે આ જો તમે અહીંયા છે ને, અહીંયા કેમેરા લાગેલા છે, બતાવો. યસ, જો આ કેમેરા બતાવી. લાગે છે, કેમેરા લાગેલા છે, મેટલ ડિટેક્ટર લાગેલા છે. ચાલો, અહીંયા કેટલું સર્વેલન્સ છે, કેટલી પેલી છે. આ ભીડ ખાલી જોવો, પગ મૂકવાની જગ્યા નથી જોવાય. તમે આવી ગયા જ્યોત્સનાબેન, ત્યાં ચેક કરાવશે શું? એટલે મહિલાઓને તો અલગથી ચેક કરાવવું પડે એવું છે. જો એક મેટલ ડિટેક્ટર તમે ક્રોસ કર્યું, યસ, હવે તમને બીજું મેટલ ડિટેક્ટર બતાવશે. એટલે Yes. એવી તો શું જરૂર છે આટલા કેમેરાની કે જે લોકો આટલા આવી માટે. રહ્યા છે એના સર્વેલન્સ કરવાની, અને એટલે સુરક્ષા જરૂરી છે, સુરક્ષા પણ સુરક્ષાની રીતો ઘણી બધી હોઈ શકે. બિલકુલ. તમે એટલો ડર આ બેરિકેડ્સ અને આ મેટલ ડિટેક્ટર ના કેમેરા લગાવીને એટલો ડર પેદા કરી દીધો છે બિલકુલ. કે લોકો આવે જ નહીં. પણ એ છતાં મને કદાચ આ માહોલ જોઈને લાગે છે કે હવે લોકોએ આમનાથી તાનાશાહીઓથી ડરવાનું બંધ છોડી કરી દીધું છે. એટલે જ છોડી અહીંયા આટલી દીધું ભીડ છે. હવે જુઓ તમે માહોલ, આવું ઝૂમ જુઓ, આજે ઝૂમ કરીને પબ્લિક બતાવો ભાઈ. આ હજુ આપણે બહાર જ છીએ હો, હજુ અંદર તો ગયા જ નથી આપણે. આ માહોલ જુઓ. આ જે બંધ ભક્તો કમેન્ટ કરતા હતા ને, ખાસ જોવે કે અહીંયા 200-500 સ્ટુડન્ટ નથી, અહીંયા લાખોની સંખ્યામાં યુવાનો આવ્યા છે ભારતભરમાંથી. અને જે લોકો હજુ આવવા માંગે છે એને મારી વિનંતી છે કે આવો તો તમારી પૂરી વ્યવસ્થા કરીને આવજો. અહીંયા હોટલ ફૂલ થઈ ગયા છે અને કાલે સવારે 9 વાગે અહીંયાથી માર્ચ નીકળવાની છે. તો બધા જે પણ આવી ચૂક્યા છે દિલ્હી, એ પ્લીઝ ટાઈમ પર પહોંચી જજો. કાલનો દિવસ ભારતનું ભવિષ્ય નક્કી કરવાનો છે. ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે. હજુ બહારનો માહોલ છે, હજુ અંદર જોવાનું બાકી છે આપણે. Welcome youth. મિલ જાય. જ્યોત્સનાબેન, તમે શું જોઈ રહ્યા, તમને શું લાગી રહ્યું છે, તમારી ફિલિંગ્સ, તમારા વિચારો કમેન્ટ્સમાં જણાવજો આ યુથ ને જોઈને. જ્યોત્સનાબેન ખોઈ ગયા. હા, જ્યોત્સનાબેન ક્યાં છે? હા, અચ્છા, હું તમને શોધતો હતો. આપણે આગળ જઈ પાછા આવીએ. યસ, ચલો. અહીંયા એટલી આગળ. ભીડ છે કે તમે Yes. ખોવાઈ જાઓ. ખરેખર. અને અને જે બી લોકો આવો, પ્લીઝ તમારી સગવડ કરીને આવજો. અને અહીંયા આવો ત્યારે એવું ના કહેશો કે જંતર મંતર માટે આવીએ છીએ, નહીં તો તમને કોઈ હોટેલ વાળા રૂમ પણ નહીં આપે. અમારો પ્રાઇવેટ પર્સનલ અનુભવ કહું છું. જો દિલ્હીમાં અત્યારે એવો માહોલ છે. ત્યાં આઈએસઆ નું ટેન્ટ લાગેલું Yes, છે. ISA નું આઈએસા એક stand. સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન છે. Left wing નું. લેફ્ટ વિંગ નું. Yes. અને ત્યાંના આ જે વિદ્યાર્થીઓ છે ભૂખ હડતાળ ઉપર બેઠા છે. યસ, નેહા અને બીજા 2-3 મિત્રો છે. જી. આ લોકો જ્યાંથી સોનમ અહીંયા વાગચુક આઈસાના બેઠા છે ત્યાંથી વિદ્યાર્થીઓ ભૂખ છે, હડતાળ ભૂખ ઉપર હડતાળ પર બેઠા છે. બેઠા છે. તમે જોઈ શકો છો. એટલે તમે અહીંયા નોંધી શકો છો કે આ પ્રોટેસ્ટ સાઇડ ઉપર વર્ષોથી કેટલાય દિવસથી અહીંયા ભૂખ હડતાળ ઉપર લોકો બેઠેલા છે બિલકુલ. અને હજારો લોકો અહીંયા સમર્થન બાપ રે બાપ, એવો ને ભારતનું એવો યુથ. તમને ભગતસિંહના ફોટા દેખાશે. યસ, હજારો યુવાનો જે છે એ જેટલા જોશ સાથે અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છે અલગ અલગ. અહીંયા એસએફઆઈ નો ટેન્ટ છે, એસએફઆઈ ના મિત્રો પણ બેઠા છે. હા, તમે જોઈ જ રહ્યા છો. તમારા વિચારો, તમારી ફિલિંગ કમેન્ટ્સમાં જણાવજો. ભારતનું આ યુથનું રૌદ્ર રૂપ જોઈને તમને કેવું લાગી રહ્યું છે? કારણ કે મને પર્સનલી અહીંયા જગ્યા પર છું તો બહુ જ આમ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. મારા બધા ભ્રમ ભાંગી ગયા છે કે ભારતનું યુથ અંધભક્તિમાંથી નવરું નથી એટલે થતું. ના ભાઈ, આપણી ઘણું બહાર આવી ગયું છે. ફરજમાં આવે છે કે આપણે જે ક્રાંતિની અપેક્ષા રાખીએ છીએ અને અહિંસા સાથે જે ક્રાંતિની અપેક્ષા રાખીએ છીએ તે અહીંયા આવશે. બિલકુલ. અહીંયા તમે જોવો છો પાણી છાંટી રહ્યા છે લોકો પાણી છાંટી સેવા કરવા રહ્યા માટે, છે. Just because પીવાનું of પાણી અહીંયા આપી રહ્યા છે. ગરમી એટલી બધી છે કે હા. that's why અહીંયા બધા સેવામાં લાગેલા છે. हाँ, इधर से राइट उधर से तो घुसने की जगह ही नहीं. आजा यार मोनेश.
भाई वहाँ से मिला ही नहीं एंट्री. वी आर फ्रॉम गुजरात, हम लोग ग्रुप में आए हैं. वहाँ से एंट्री नहीं मिली इसीलिए. ये है काली वाली पट्टी है, हाँ. इससे आगे से आप राइट ठीक थोड़ा है. सा आगे चल के જી ચલો આ કાળો કાળો રહ્યું ને ત્યાંથી અંદર જાઓ. યસ યસ અહીંથી અંદર લઈ લો એટલે કદાચ આપણે જઈ શકશું. અહીંયા તમે જુઓ સ્વચ્છતાનું પણ કેવું એક બાજુ બધું રાખેલું છે યસ કે પાણીની બોટલો આ તે બધું. અને બધા પોતાની રીતે સ્વચ્છ કરી રહ્યા છે. Oh God. You can see. આપણે ત્યાં સ્ટેજ સુધી જઈશું. આપણે લોકો સ્ટેજ સુધી જઈએ અમે લોકો આગળ સ્ટેજ સુધી સુધી પ્રયત્ન આવી કરીએ, ગયા આગળ છીએ. જવાનો પ્રયત્ન કરીએ. એજ્યુકેશન નીડ આ બધા સૂત્રો લખેલા બહુ રસપ્રદ સૂત્રો છે આ અને ભીડ જેમની જોવો પોતાની તમને સ્ટાઇલમાં અહીંયા સૂત્રો લઈને આવે. સ્ટુડન્ટ હોય તો એના માટે આ બહુ રસપ્રદ સૂત્ર છે અહીંયા. જો જોશના બહુ જનતા રસપ્રદ પ્લસ સૂત્ર છે. ઓ વિદેશ માત્રનો વસવાટ. जैसे कि हमने देखा मैं पहले भी સરસ. इतना प्राउड था और Great. Shit. जगह ही नहीं है काम. Yes, yes. અહીંયા आगे जाने के लिए किधर एंट्री आगे जाने के लिए बाहर निकलना है, बाहर नहीं निकलना है, इधर जाना है. हाँ इधर से ही है, आगे जाने के लिए स्टेज के बाद जाने के लिए તો અહીંયા તમે જોઈ શકો છો વોલેન્ટરી લોકો યુવાનો કરી રહ્યા Security છે માટે કે બધા. ભીડ ના થાય, કોઈને તકલીફ ના પડે. રાઈટ બધાને રસ્તો બતાવી રહ્યા છે. રાઈટ. स्टेज के साथ लाइन एक सेकंड ઉપર તમે જુઓ સરકારી કેમેરા. સરકારી કેમેરા. थोड़ा साइड रखिए सर, एक एक करके अंदर भी જી आएगा। જી 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 જી. જી જી. थोड़ा स्पेस के साथ मैम भी ફૂલ કોઓપરેશન, નો પ્રોબ્લેમ. ठीक है। वी आर ऑलवेज विथ. सर सैल्यूट है आपको. हाँ ये जो आपने कोई बात नहीं। શું કર્યું? જોશનાબેન હવે આવી અમે રહ્યા મુખ્ય છો. સ્ટેજ તરફ જવા જઈ રહ્યા છું. શું થયું? પેલો તમારો માણસ રહી જાય છે, એને બોલાવો ને. આપણા કેમેરામેન પાછળ છૂટી ગયા છે. આવી જા, આવી જા, આગળ આવી જા. અહીંયા ભીડ જ એટલી છે કે અમારા કેમેરામેન પણ ગુમ થઈ ગયા છે. It's okay. ઇન્કલાબ જિંદાબાદ આજે એ નારો લાગી રહ્યો છે જેનાથી કાલે મોદી મીડિયાને તકલીફ હતી અને આજે બમણા જોશથી લાગી રહ્યો છે. હવે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી જે હું કહી રહ્યો હતો યસ એ કદાચ અહીંયા સાચું એ પડી રહ્યું પડી રહ્યું છે કે ખરેખર પગ મૂકવાની જગ્યા નથી. આખું Seriously. જંતર મંતર પેક છે. પેક છે. હજારો યુવાનો અહીંયા હાજર છે. અલગ અલગ નારા બોલાવી રહ્યા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા Yes. છે અને બધા અલગ અલગ રાજ્યોના છે. મહત્વની વસ્તુ એ છે કે સાઉથ થી, નોર્થ ઈસ્ટ થી, મણિપુર થી બિલકુલ. લોકો આયા છે. હવે આપણે અંદર કોઈ સ્ટેટ બાકી નથી. જય ભીમના નારા લાગી રહ્યા છે મિત્રો. સાંભળો અહીંયા. જય ભીમનો નારો એવો છે જે ઘણા લોકોને કઠે છે પણ અહીંયા મોટા પ્રમાણમાં યુથ છે ત્યારે જય ભીમના નારા લગાવી રહ્યું છે. અમારા કેમેરામેન ફરીથી ખોવાઈ ગયા છે. ભાઈ સાથે રહેજો.
યસ સોરી. તમે જોડે છો અમે હા હા, એક કામ કરો, પકડી દો. પેલાને પકડી લો તમે. મોદી મોદીના આ રહ્યું છે હાથમાં રાખો, હાથમાં. મોદી જો તમે જંતર મંતર પર મોદી હાય હાય ના નારા હા. લાગી રહ્યા છે. તો અહીંયા જે હાયના નારા લાગી રહ્યા છે, સરકારને હવે ઝૂકવું પડશે યા એવું લાગે છે. આ ગુજરાતી આ ગુજરાતી પડી ગયા, જોઈ લો જોઈ લો. મને અવાજ ઉપરથી ખબર પડી કે ભાઈ જ જીવ દેસાઈ હશે. છે એવું જ છે. કેવું લાગે છે ગુજરાતમાંથી તમે આ આંદોલનમાં આવ્યા છો? બહુ ગુજરાતથી બહુ ઓછી પબ્લિક આવી રહી છે અહીંયા. અને જે માત્રામાં ગુજરાતથી યુવાનો આવવા જોઈએ એટલી માત્રામાં આવી નથી રહ્યા અહીંયા. દરેક ગુજરાતીઓને અપીલ છે કે દેશના આઝાદી માટેના આંદોલનમાં સૌથી મોટો ફાળો રહ્યો હોય તે દેશના બે સૌથી મોટા ગુજરાતીઓનો રહ્યો છે, ગાંધીજી અને સરદાર પટેલ સાહેબનો રહેલો છે. તો દરેક ગુજરાતીઓને અપીલ છે કે અહીંયા વહેલામાં વહેલી તકે પહોંચે અને આંદોલનને વધારે વેગ આપે જી અને આ આંદોલનને સફળ થવામાં મદદરૂપ થાય. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. ક્યાંથી છો? ગુજરાતમાં ક્યાંથી? અમદાવાદ. વાવ, અમદાવાદ. વેરી ગુડ, નાઇસ ટુ મીટ યુ. તો ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ પણ આપણને મળી રહ્યા છે અહીંયા. ભીડ જોડાઓ ફક્ત કેટલી છે અહીંયા જો. વિક્રમ અને કોણ હમણાં અંદર એ બાજુ આગે બોર્ડર બનાવેલી છે. ના ના જવા છે. આવી જાઓ. ગુજરાતનું ફિટ થઈ ગયા. અહીંયા દાદરો છે, ધ્યાન રાખજો કેમેરામેન. छोड़ देना जब अरे भाई धक्का मत मारो, हल्के हल्के भैया, सबको सब जाएंगे धीरे धीरे. भाई धक्का मत दो. धक्का मत दो, हल्के हल्के चलते रहो. હો ગોડ. તો અહીંયા શિસ્ત તમે જોઈ શકો છો યુવાનો. હા યસ આઈ ખુલ્લા જાઓ. રાખો, બાપુ ભાઈ. અહીંયા રોકાવાના તમે મળ્યા હમણાં નાઈટ છો ને નાઈટ પાસે આવી ગયા છે અમારો કેમેરામેન. આવી જશે ચાલને બધો પહેલા વાત યસ યસ. પેલા ઉપર ચલો. જ્યોત્સનાબેન, હા કઈ ને કઈ તમને કવર કરવું છે. યસ યસ. वी आर फ्रॉम गुजराती मीडिया, तो हमें कवर करना है. थोड़ी देर के लिए इधर जाने देंगे. हाँ, जगह ही नहीं है. इधर से जाए. जाओ मैम યસ. तुमने भाई बोल दिया ज्योत्सनाबेन આવી अच्छा જાઓ. मतलब तो जूता સોરી 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 સોરી. તમારે આગળ જવું હોય તો તમે જાઓ. ના ના ઇટ્સ ઓકે.
અહીંયા લોકો સેવા આપી રહ્યા છે એ બહુ મહત્વનું છે. મુખ્ય સ્ટેજ પાસે છીએ અમે લોકો. બધાના તમે વાયરો જોઈ નાખી શકો રહ્યા છે. યા ભારતનું યુદ્ધ भैया અહીંયા नहीं किसी को नहीं लगने दूंगा. સોરી હા एक मिनट. સોરી તમે આવી જાઓ ત્યાં. સો અમે અહીંયા મુખ્ય સ્ટેજ પાસે છીએ. પાછળ તમને દેખાઈ રહ્યા છે જેના પણ લોકો ઉપવાસ પર બેઠા છે. મારી પાછળ અહીંયા જે નારા લગાવી રહ્યું છે નરેન્દ્ર મોદી ચોર है, छोटा बंदर, छप्पन इसका छोटा बंदर, छप्पन इसका छोटा बंदर, इसका छोटा बंदर, छप्पन इसका छोटा बंदर, छप्पन इसका छोटा बंदर, छोटा बंदर, यूपी अलीगढ़ से. यूपी से. क्या बात है यार, ये पूरा आप ही का ग्रुप है? हाँ मैम मेरा हम गुजरात से आए हैं, गुजरात के लोकल मीडिया से आए हुए हैं. जी प्रकाश राज भी यहाँ पे है. देखिए प्रकाश राज. जी 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 प्रकाश राज भी यहाँ पे है और भी बहुत लोग हैं. હજુ નારા લાગી જ રહ્યા છે. નરેન્દ્ર મોદી ચોર છે. અભિજીત ચિપકે છે, પ્રકાશ રાજ છે, એના સિવાય કેટલાય આંદોલનકારીઓ અહીંયા બેઠા છે. તમે જોઈ શકો છો. એક વખત તમે આ ખાલી ભીડ જુઓ આખી. તમે મારા ફોન માં મારો ફોટો કે અંદર કેમ નહીં જવા દે. આ ભીડ જુઓ. આવશે તારામાં સારો આવશે. આ ભીડ ખાસ એ અંધભક્તો જોવે છે. કમેન્ટમાં કહી રહ્યા હતા કે અહીંયા ફક્ત 200-300 લોકો છે. એને મારે કેવું છે કે અહીંયા ઉઠવાની પણ જગ્યા નથી. તો અમે તમને પડે પડની ખબર આપતા રહીશું. હાલ અહીંયા આ માહોલ છે. કાલે સવારે શું છે શું નહીં દરેક બાબતની પડે પડની ખબર આપતા રહીશું. થેન્ક યુ સો મચ. चलो बोलो. मेरे सीने में ना सही बस आग लगनी चाहिए. तेरे सीने में सही. We want justice. We want justice. We want justice. I feel proud. ये ऐसी लड़कियां हैं. मुझे ये देख के बहुत प्राउड फील हो रहा है कि ऐसी गर्ल्स है. गर्ल्स को रेणुका. थोड़ी कैसी जाओ. I am from Meerut. My name is Dr. Renuka. I am a pharmacist. अभी चलिए. मुझे ये प्राउड फील हो रहा है कि इतनी गर्ल्स यहाँ लड़कियों को कहा जाता है कि हाथ से निकल. मैं कहता हूँ हर लड़की को ऐसे ही हाथ से निकलना चाहिए. We want justice. आज मेरा सवाल सरकार से ये है कि जब आप कहते हो कि महिलाओं की सिक्योरिटी करनी है तो आपके पास सिक्योरिटी होते हुए भी यहाँ पे जंतर मंतर पे महिलाओं की सिक्योरिटी के लिए कोई क्यों नहीं है भाई? क्यों नहीं है? हम तो यहाँ अकाउंटेबिलिटी के लिए आए हुए हैं. हम तो यहाँ एग्जाम के लिए आए हुए हैं. हम तो यहाँ एजुकेशन सिस्टम के लिए, एजुकेशन रिफॉर्म के लिए आए हुए हैं. अगर हम यहाँ पे धर्मेंद्र प्रधान का इस्तीफा चाहते हैं तो वो क्यों नहीं दे रहे? अगर हम जनता अगर सरकार बना सकते हैं तो हम सरकार को गिरा सकते हैं. ये हम दिखा देंगे कि इस बार सरकार गिरेगी अगले चुनाव में. अगले चुनाव में नहीं, कल
रिक्वेस्ट करूंगी कि ये मैं रिक्वेस्ट करूंगी कि एक पर्टिकुलर पर्सन की बात नहीं है, सभी स्टूडेंट की बात है जो कहते हैं कि हमारे पढ़े चले हम अपने आप से जाए, बट ये फ्यूचर की बात है। प्लीज कम इन टुमारो एंड सपोर्ट मी प्लीज। कल क्या होगा? मैं बताना चाहूंगी ये शिक्षा का भाई जो पुलिस ने जिस तरीके से एजुकेशन का ये मुद्दा अभी है, एजुकेशन का सो प्लीज सपोर्ट करें ना कि ये मुद्दा ये मुद्दा केवल एजुकेशन के लिए फ्यूचर में हमारे लाइफ के लिए। बट मैं एक बताना चाहूंगी, प्लीज सपोर्ट करें, अगर नहीं आ सकते तो प्लीज इसको शेयर करें, सब्सक्राइब करें एंड ऑल इंडिया इससे फाइट करें। आप एक बात का जवाब दें, सोशल मीडिया पे ये बातें कही जा रही है कि यहाँ पे कोई नीट का मुद्दा नहीं है, कोई शिक्षा का नहीं है, देश विरोधी नारे लग रहे हैं, ऐसी ऐसी बातें की जा रही है, आप क्या करेंगे इस बात में? सारे झूठ जब भी कहते हैं मोदी और ये सब झूठ बोलते हैं, ये राजनीति जो है गुंडा राजनीति, जैसे आपने देखा था ये स्टूडेंट कैसे स्कूल से ले गए, तो यहाँ से आप अंदाजा लगा सकते हैं किस तरीके से यहाँ पे किया जाता है। तो हम बताना चाहेंगे सभी स्टूडेंट से ये जो बोला जाता है कि यहाँ पे विरोधी नारे हो रहे हैं, गवर्नमेंट के लिए एक विरोधी टॉपिक क्या है? तो मुस्लिम आप कैमरा घुमाइए भाई, वहाँ पे हम हमारी बीचने से हमारी हवा कर रहे हैं, जो एक तो विरोधी मुद्दे के लिए हमें सफाई देने की कोई जरूरत ही नहीं है। यहाँ पे सब धर्म के लोग एक साथ बैठे, जिसे गवर्नमेंट कभी देखना ही नहीं चाहती है, जिन मुद्दों के लेके आज तक सिर्फ गवर्नमेंट ने हमारे बीच में लड़ाइयाँ ही करवाई है। जो एक असली नागरिक है वो एक इंडियन है, उसके बाद ही सब कुछ होता है। थैंक यू। जी ठीक है, तो आपको हम यहाँ पल पल की खबर देते रहेंगे। थैंक यू सो मच जुड़ने के लिए। वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। थैंक यू।